હું કિશોરભાઈ રાજગોર મતવા ગામના સરપંચ, બરાબર છે. આ વીજ લાઈન અમારે 3 વર્ષ થઈ ગયા પૂરા. 3 વર્ષ, આ ચોથું વર્ષ બેસી ગયો અને 33,000 વોલ્ટની છે આ લાઈન. આની અડખે પડખેથી ખાલી મોર નીકળે તો ભડાકા બોલાવી દે છે. તો આ લાઈન જો કાંઈ પણ આનો કંઈ રસ્તો લેવામાં નહીં આવે કે ઉઠાવવામાં નહીં આવે અહીંથી, તો કાંઈ પણ અમે કોર્ટ થકી કે પોલીસ ખાતાથી અમે કોઈ પણ અમે રસ્તો લેવાના છે, બરાબર છે. આ સિવાય અમારો કોઈ બીજો આનો આરો જ નથી કોઈ, અને કોઈ કંપની અમને જવાબ દેતી નથી. આવા ચગદા નાખીને વયા ગયા છે અને ગાઢ બે આમાં નાખી દીધા છે. એનાથી મોર કોઈ પણ રહેતા નથી, બરાબર છે. ગમે અહીંયા પણ તાર ઉપર જઈને બેસી જાય છે, સીધો ભડાકો થાય છે. કામને હોહારો કેબલ નાખી દે અને કાં પછી લાઈન એની ઉઠાવીએ. અમારા ગામનો કોઈ પણ આમાં અમારું કાંઈ કોઈની કોઈ લેતી દેતી નથી કે કોઈ વસ્તુ કરી નથી. અમે કોઈ પણ આની કંઈ લીધેલી નથી કોઈ વસ્તુ. ગામનો પંચાયતનો અમારો ઠરાવ આપેલ નથી આનો, કે અમે મંજૂરી આપેલ નથી, બરાબર છે. કે કોઈ અમે રૂપિયા એને લીધેલ નથી, 1 રૂપિયો કોઈ પણ. અને એમને હજી નાખીને વયા ગયા છે. રિક્વેસ્ટ લીધેલી હોય તો એમને એમ થાય કે અમારી મજબૂરી છે કે અમારે ન કહી શકીએ અમે એમ છે. કોઈ પણ આનો નિર્ણય નહીં આવે તો અમે કોઈ પણ અમે જગ્યાએ જઈ કલેક્ટર સાહેબ આમાં જઈ અને આંદોલન કરીને બેસવાના છે, બરાબર. અમારે કોઈ પણ રસ્તો આનો લેવડાવવો છે, કાં એની લાઈનાથી ખસેડી લઈએ કાં અમને કેબલ નાખી દે હોરા, બરાબર છે. આ સિવાય કોઈ આનો હિસાબ કંઈ થાય એમ જ નથી. રવિ છે, આ મતવા ગામ છે મારું. તો અમે છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ કે મોર બચાવો અભિયાન. અમે ફેસબુક ઉપર નાખેલું છે, ઇન્સ્ટાગ્રામ ઉપર નાખેલું છે. ત્યારબાદ અમે સરપંચ અમારા ગામનો તો પૂરો સપોર્ટ જ છે કે ભાઈ આ બનવું છે. અને ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે ભાઈ રાષ્ટ્રીય પક્ષી મરવું છે. રાષ્ટ્રીય પક્ષી શું બધા બીજું પક્ષી હોય તો એ મરવું છે. જીવ એ જીવ કહેવાય. માણસનો જીવ કેમ જીવ છે, તો એ બધું એ જીવ એક જીવ જ કહેવાય. તો હવે 1 વર્ષથી આંદોલન થાય છે. તો સતત આજે પાછો બેડ સેફ્ટી ગાર્ડ ને રિફ્લેક્ટર કંપની લગાવ્યા છે, તેમ છતાં આજે મોર મૃત્યુ પામેલ છે. અમારે ભાઈ છે એ 7 વાગ્યાના ત્યાં બેઠા હતા અને આજે ફોરેસ્ટવાળાને ફોન કરેલો ભાઈ આવી રીતના થઈ ગયું છે. કારણ કે ત્યાં બેસીને તો કૂતરા પછી ઉપાડી જાય. એટલે ભાઈ 7 વાગ્યા સુધી ત્યાં બેઠા છે અને 10 વાગે ફોરેસ્ટવાળા સાહેબ આવ્યા અને એ અત્યારે લઈ ગયા છે PM માટે. તો હવે આ કંપની આપણે અગાઉ રજૂઆત કરેલી છે કે ઓપેરા એનર્જી આ કંપની છે, એનું મેન્ટેનન્સ કરે છે. અને ઇમ્પિન એનર્જી આ કંપનીની માલિક છે, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી. કારણ કે 1 વર્ષ ત્યાંમાં અમે અભિયાનમાં જ કરીએ છીએ મોર બચાવ. આશરે 162-63ની આડેગાડે મોર મૃત્યુ પામ્યા છે. અમારે 500 જેવી વસ્તી હતી મોરની. અત્યારે તમે થોડીક વાર તમારે જોવું હોય તો તમે રૂબરૂ જોઈ શકો છો કે મોર છે કે નહીં એમ. મોર આપણે રૂબરૂ કોઈને જોવું હોય તો કોઈને અધિકારીને કોઈને કલેક્ટરને ગમે ને કોઈને જોવું હોય તો અહીંયા આવીને જોઈ જાય કે ના મોર છે કે નહીં. અને આજે PM મોકલેલું એટલે ખબર પડી જવાની છે કે શું છે એમ. તો આપણું બને ત્યાં સુધી આપણે એમ છે કે ભાઈ આ રાષ્ટ્રીય પક્ષી એટલે ગંભીર પ્રકારનો ગુનો કહેવાય. ખાલી કહેવાથી કાંઈ નથી થતું. તમે કામ કરીને બતાવો. સરકાર એટલે શું, સરકારનું કામ શું, તો આ પબ્લિક જ બધું ન કરી લે. ગામમાં સરપંચ હોય તો સરપંચનું કામ શું હોય કે સરપંચનું બધું કામ. એવી રીતના સરકારનું કામ એ છે કે ભાઈ આ કામ થાય છે કે નહીં. તો સામાન્ય માણસ જો આ ગંભીર જો આ પ્રશ્ન સોલ્વ ન કરી શકતો તો સરકારનું કામ શું. તો મારે કહેવાનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતો જો મતલબ કે ખેડૂતો ખેતર હોય ત્યાં વાળમાં કાંઈ ઢોર કે કોઈ મનુષ્ય આવી જાય તો એના ઉપર ગંભીર આરોપો લાગતા હોય, સજા થતી હોય, આરોપો લાગતા હોય, તો કંપની ઉપર કાર્યવાહી કેમ નહીં, તો કડક કાર્યવાહી થાય. અને આપણે આ મોર બચાવી આપણે ભારતીય નાગરિક તરીકે મારી અને આપણા બધા ભારતીયોની ફરજ કહેવાય. એટલે મારે કહેવાનું એટલું જ છે કે મોર મરે નહીં, કોઈ પણ પશુ મરવું ન જોઈએ. એવા આપણે કડકના કડક કાર્યવાહી જે તે અધિકારીઓ કરે અને સરકાર સુધી અને આ બધા અધિકારીઓ સુધી મારા આ પ્રશ્ન પહોંચે એવી મારી માંગ છે.